મનુષ્ય જીવનમાં બે પ્રકારના લોકો આપણે આ સંસારમાં જોઈએ છીએ. એક જેનું જીવન ભક્તિમય છે અને એક એવા લોકો છે જેના જીવનમાં ભોગ સિવાય બીજી કોઈ પ્રધાનતા નથી. તો આપણે વિચાર કરીએ કે કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લાગ્યા હોય અને કોઈનું જીવન ભોગ પ્રધાન છે, તો આ બંનેનું કારણ શું છે? જો ભક્તિ જીવનમાં આવે એનું કારણ ભગવાનના કોઈ ભક્ત છે. ભગવાનના ભક્તની જ્યારે કૃપા થાય ત્યારે સાંસારિક ભોગમાં રહેલા કોઈ પણ વ્યક્તિઓ છે એનું મન ધીરે ધીરે ભગવાનમાં લાગે અને જેની સંગતિ વિષયી લોકો સાથે છે એનું મન હંમેશા માટે સંસારમાં લાગેલું રહે છે. તો આવા વિષયી જીવ જે છે, અજ્ઞાનમાં રહેલા જે જીવ છે, એને સતમાર્ગ ઉપર લાવવા માટે એક શ્રેષ્ઠ ઉપાય જે છે એ સત્સંગ છે. જો આજે આપણું પરમ સૌભાગ્ય છે, આજે એકાદશી છે અને વિશેષ રૂપથી કહી શકાય કે આજે ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય થયું છે. આજના સોશિયલ મીડિયામાં ભગવદ્ ગીતા છવાયેલી છે. ઘણી શાળાઓમાં, ઘણા સંસ્થાનોમાં ક્યાંક ગીતાના પાઠ થયા છે, ક્યાંક ગીતાના શ્લોકોનું ગાન થયું છે. તો આવીને આવી શ્રદ્ધા જો સત્સંગમાં રહે તો નિશ્ચિત રૂપે આ કળિયુગમાં પણ સતયુગની અનુભૂતિ થાય આપણને. કારણ કે જોવો તો સાંસારિક ધારાધોરણ એવું બની ગયું છે કે બધી બાજુ કેવલ દુઃખ, ક્લેશ. હરેક વ્યક્તિ ચિંતામાં જીવે છે, હરેક વ્યક્તિ ધીરે ધીરે ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. પણ આ બધાથી બચવાનો ઉપાય જે છે ને એ સત્સંગ છે. સત્સંગ એટલે જેમાં શાસ્ત્રોની ચર્ચા છે, જ્યાં શાસ્ત્રોને સમજવાનો પ્રયાસ આપણે કરીએ છીએ. આજકાલ જોવો ક્યાંક બેઠા હોય અને લોકો ખબર નથી કેવા કેવા ગીતો ગાતા હોય એને સત્સંગ કહી દે છે. એને વિચિત્ર વિચિત્ર પ્રકારના ગાન થતા હોય બધા, જેમાં ભગવાનની કોઈ વાત નથી, જેમાં ભગવાનનું કોઈ તથ્ય નથી. આ સત્સંગ નથી. સત્સંગનો અર્થ છે કે ભગવાન અને પોતાના વિષયમાં જ્યાં સમજ મળે, જ્યાં જાણકારી મળે, જે જ્ઞાન મળે, આ સત્સંગ છે. ક્યાંક ગયા કલાક બેહીને ટાઈમપાસ કરીને આવી જવું સત્સંગ નથી. જે સ્થિતિ આપણી છે એમાંથી આપણે કેટલા ભગવાન બાજુ નીકળ્યા છીએ, પોતાના આત્મકલ્યાણનો વિચાર આપણી અંદર કેટલો દ્રઢ થયો છે, આ મહત્વપૂર્ણ વિષય છે સત્સંગ માટે. કારણ કે સત્સંગનો અર્થ છે સત વસ્તુની સંગતિ. તો સત્ય સ્વરૂપ ભગવાન છે અને ભગવાનની સંગતિમાં રહેવું, ભગવાનથી નિકટ રહેવું, આને સત્સંગ કહેવામાં આવે છે. કળિયુગની આ જે દશા છે, શ્રીમદ ભાગવતની અંદર શ્રી સૂતજી કહે છે કે પ્રાય કળિયુગની અંદર જીવોનું આયુષ્ય ઓછું થઈ ગયું છે. પ્રાયણ અલ્પ આયુષ્ય સભ્ય કલા વસ્મિન યુગે જના. આયુષ્ય ઓછું છે,
ભાગ્ય નબળું છે. મંદા સુમંદ મતયો, મંદ ભાગ્ય હિ ઉપદ્રિતા. મતિ એટલે કે બુદ્ધિ પણ મંદ છે, અને ઉપદ્રવ જીવનમાં એટલો છે કે આજે કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કેમ હાલે છે, એ કે વાત જ જવા દો. કોઈ પણ વ્યક્તિ હોય. અને એક ભ્રમ સંસારમાં એવો છે કે આપણને એવું લાગે છે કે હું દુખી છું અને બધા લોકો સુખી છે. આપણા મનમાં એવો ભાવ હોય કે બધું દુઃખ મને જ મળ્યું છે, ચિંતા મને જ છે. પણ જો બધા લોકોએ કાંટાના ચપ્પલ પહેર્યા છે, ઉપરથી ગમે એવા દેખાતા હોય, પણ પગમાં ચપ્પલ કાંટાના છે બધાને. અને એની જે પીડા, એનું જે દુઃખ છે, આ દુઃખ બધાને એક સમાન છે. પણ આમાંથી મુક્ત કોણ છે? કે આવા દુઃખમય સંસારમાં, આવી કળિયુગની ભયાનક સ્થિતિમાં કોઈ વ્યક્તિ સુખ અથવા આનંદનો અનુભવ કરે છે, શાંતિની અનુભૂતિ કરે છે, એ કેવલ એવા વ્યક્તિઓ છે જેણે સત્સંગનો આશ્રય લીધો છે. સત્સંગથી વિશેષ આપણી રક્ષા કરી શકે આવું કળિયુગમાં બીજું કોઈ નથી. અને દુર્લભ છે આ સત્સંગ. માની લો ક્યારેક ક્યારેક મળી જાય, પણ ભાગ્યમાં ન હોય ને તો આનો લાભ ન લઈએ. ગંગાના કાંઠે રહેતા હોય અને તરસ્યા મરી જાય ને, એવું છે. એને કોઈ હરિદ્વારમાં રહેતા હોય ને પૂછે કે આમ કેમ મરી ગયો, તરસ્યો. ગંગાના કાંઠે રહેતો તોય પીવો નહીં તો ઉકલી જ જાઓ. એમ સત્સંગ પ્રાપ્ત થયો, પણ આપણે જો ગ્રહણ નહીં કરીએ એનો કોઈ લાભ નથી. ભાગવતની અંદર અનેક અનેક સાધનો બતાવ્યા છે. એમાં શ્રેષ્ઠ સાધન જે છે એ ભાગવત શ્રવણ છે. સુખદેવજીના મુખેથી નીકળેલી ભગવાનની જે દિવ્ય કથા છે, આ ભાગવતને સાંભળવું આ કળિયુગમાં શ્રેષ્ઠ સાધન બતાવવામાં આવ્યું છે. કારણ કે આ સંસારમાં કેટલા પણ ઉપાય કોઈ કરે, અને માની લ્યો બધા ઉપાયમાં ક્યાંય સફળતા ન મળે, એવા જીવોના ઉદ્ધારનો અંતિમ ઉપાય જે છે એ શ્રીમદ ભાગવત છે. બધા ઉપાય જ્યાં ફેલ થઈ જાય અને અંતે જે ઉપાય કાર્ય કરે છે એ ભાગવત મહાપુરાણ છે. અને એટલા માટે જો જ્યારે જ્યારે પિતૃઓના મુક્તિની વાત આવે છે, એના મોક્ષની વાત આવે, તો સનાતન ધર્મની અંદર કોઈ પણ મતમાં કોઈનો વિશ્વાસ હોય, પણ મુક્તિની જ્યારે વાત આવે તો એને ભાગવતની શરણમાં જ આવવું પડે. શ્રદ્ધા ભગવાનના કોઈ પણ સ્વરૂપમાં હોય, કોઈ પણ સંપ્રદાયમાં હોય, કે જ્યાં જ્યાં જેની શ્રદ્ધા અનુસાર કર્મ કરતા હોય, પણ મુક્તિ માટે ભાગવત સિવાય અન્ય કોઈ ઉપાય નથી. અને એટલે જો આજે સંસારમાં એટલી ભાગવત કથાઓ થઈ રહી છે. શું કામ? કારણ કે આ કળિયુગમાં પણ વિશ્વાસ છે મુક્તિ આનાથી થવાની છે. બાકીના સાધનો કામ કરશે કે નહીં એ ખબર નથી. જીવનમાં કેટલા પણ પાપ થયા હોય, કેટલું પણ દુષ્ટ વાસનામય જીવન રહ્યું હોય, પણ એક વાત નિશ્ચિત છે કે ભાગવતના આશ્રયમાં આવવાથી એની અસર કળિયુગમાં દેખાય. કારણ કે ભાગવત કોઈ ગ્રંથ, કોઈ પુસ્તક નથી. સુતજી કહે છે, તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ ભગવાનની વાંગમય મૂર્તિ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અને એટલે જ્યારે કોઈ ભાગવત શ્રવણ કરે, એના જે શબ્દ કાને આવે છે, તો એ શબ્દ બ્રહ્મના રૂપમાં સાક્ષાત ભગવાન એ વ્યક્તિની અંદર પ્રવિષ્ટ થઈ રહ્યા છે. વિધુનોતિ સુયત સતામ,
અને એ અંદરનો જે કાંઈ કલમશ છે એનો નાશ કરવાનું સામર્થ્ય આ શ્રીમદ ભાગવત પુરાણની અંદર છે. પાવન ગંગાજીના તટે શ્રી સનકાદિક ભગવાન, નારદજી ઇત્યાદિ ભક્તોને કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. અને ભાગવતની મહિમા કહેતા એમણે એક વાત કરી કે સંસારમાં કોઈ વ્યક્તિ નાના મોટા પાપ તો કરતા હોય, પણ જેને મહાપાપ કહેવામાં આવે છે, આવા પાપ પણ કોઈ વ્યક્તિથી થાય અને એ વ્યક્તિ જો ભાગવતનો આશ્રય લે તો કે છે એ સંપૂર્ણ પાપના ફળથી મુક્ત થઈ જાય છે. તો નારદજીના મનમાં એક જિજ્ઞાસા થઈ કે તમે આટલી સુંદર મહિમા ભાગવતની કીધી છે, પણ એવો કોઈ ઇતિહાસ, એવું કોઈ પ્રમાણ ખરું કે આવું થયું હોય કે મહાપાપથી પણ મહાપાપ કરવા વાળો વ્યક્તિ અને એને ભાગવતનો આશ્રય લીધો હોય અને એની મુક્તિ થઈ હોય? તો એનો ઉત્તર આપતા સનકાદિક ભગવાન કહે છે કે એક ઇતિહાસ એવો છે, એક પ્રમાણ છે ભાગવતનું, કહે છે અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. એક ઇતિહાસ છે, અને ઇતિહાસ અર્થાત જે સત્ય ઘટના છે. જ્યાં ઇતિહાસ શબ્દ લાગ્યો મતલબ પૂર્વમાં એ ઘટના ઘટિત થઈ ચૂકી છે. કે જે દક્ષિણ ભારતમાં એક નદી વહે છે જેનું નામ છે તુંગભદ્રા, અને એના તટે એક સુંદર નગર હતું, અને એમાં આત્મદેવ પુરે તસ્મિન સત્ય કર્મ તત્પરાહ, સત્ય કર્મમાં તત્પર રહેવા વાળો આત્મદેવ નામનો એક બ્રાહ્મણ વાસ કરે છે. વેદોનો નિષ્ણાંત વ્યક્તિ. અને આ જે આત્મદેવ નામનો બ્રાહ્મણ છે એને એક પત્ની હતી. કે છે ભિક્ષુકો વિત્તવાન લોકે તત્પ્રિયા ધુંધલી સ્મૃતા સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. એની એક પત્ની છે જેનું નામ ધુંધલી છે. જો આત્મદેવ જે છે એના વિશે यदि આપણે વિચાર કરીએ તો એ આત્મા છે. આત્મા એટલે આપણે પોતે. અને એની એક પત્ની છે જેનું નામ ધુંધલી છે. એનો અર્થ છે બુદ્ધિ. આત્મા ભગવાનનો અંશ છે, સ્વરૂપથી શુદ્ધ છે, પણ જ્યારે એ આત્મા બુદ્ધિની પકડમાં આવી જાય ત્યારે એ અટવાઈ જાય. જેટલા પણ જીવાત્માઓ સંસારમાં અટવાણા છે એનું કારણ શું છે? એ બુદ્ધિની પકડમાં આવી ગયા છે. અને આના વિષયને પ્રસ્તુત કરતું ભાગવતમાં એક સુંદર ઉપાખ્યાન છે, પુરંજન ઉપાખ્યાન. પુરંજન નામનો એક રાજા હતો, અને એક નગરમાં એણે પ્રવેશ કર્યો. જેવો એ નગરમાં એણે પ્રવેશ કર્યો તો જોયું ત્યાં એક સુંદર સ્ત્રી હતી, અને એમાં એની આસક્તિ થઈ, એની સાથે વિવાહ કર્યા, અને પછી એને વશ થઈ ગઈ. સ્ત્રી કે ઊભો થા તો ઊભો થાય, બેસવાનું કે તો બેસી જાય, સેમ બુદ્ધિની પકડમાં. કારણ કે એ સ્ત્રી બીજું કોઈ નથી, એ બુદ્ધિ છે. અને બુદ્ધિ જ્યારે આત્માને પકડી લે ત્યારે એ આત્મા એટલું જ કાર્ય કરે જેટલું એ બુદ્ધિ કહે છે. એમ આનું નામ ધુંધલી એટલા માટે છે કારણ કે એ બુદ્ધિ સ્પષ્ટ નથી. ધુંધલી તમે સમજો, ધૂંધળું મતલબ જે સ્પષ્ટ નથી દેખાતું. બુદ્ધિને વશ થયેલો જે જીવ છે એ પોતાના સ્વરૂપને ક્લિયર જોઈ નથી શકતો. જેવી રીતે માની લો અહીંયા ધુમાડો થઈ જાય તો આપણે બધા અહીંયા છીએ પણ એકબીજાના મોઢા જોઈ ન હોય કે
એમ આત્મા જ્યારે એ બુદ્ધિના વશમાં થઈ જાય ત્યારે એ પોતાનું સતચિત્ત આનંદમય જે સ્વરૂપ છે એ આને જોઈ શકતો નથી. અને એ બુદ્ધિની પકડના કારણે એ આત્મા પોતાને શરીર માનવા લાગે છે. જીવ આત્મા સ્વરૂપ શુદ્ધ છે, પણ બુદ્ધિની પકડ એને એવું સમજાવી દે છે કે તું આ શરીર છે, અને આપણે એને શરીર માનવા લાગીએ છીએ. અને પછી જે પ્રમાણે એ બુદ્ધિ આદેશ કરે એવું આપણે કરીએ. માની લો બુદ્ધિ એમ કે અહીં બેહવાનું છે તો બેઠા રહી, અને બુદ્ધિ એમ કે આમાં જામતું નથી, ઊભા થઈને ઘરે વૈયા જાઓ, નીકળી જાય. પકડ તો એની છે ને, ડિસિઝન બુદ્ધિ લે છે. આપણે જો આત્મા સ્વતંત્ર છે, શુદ્ધ છે, છતાં પ્રોબ્લેમ શું છે? એ બુદ્ધિની પકડમાં છે. એટલે એને કરવું એ જ પડે જેટલું એ બુદ્ધિ કહે છે. તો આ ધુંધલી આત્મદેવની પત્ની છે, પણ એનો સ્વભાવ થોડો વિચિત્ર છે. યુગ પ્રમાણે અનેક સમય પૂર્વની આ કથા ઘટના છે. એનો સ્વભાવ દુષ્ટ છે. આત્મદેવ જેટલા સારા વ્યક્તિ છે, સદગુણી છે, ધુંધલી એટલી જ દુર્ગુણી છે. એક સમસ્યા એના હતી. સમસ્યા એ હતી કે એને કોઈ પુત્ર નહોતો. ઘરમાં ધન ખૂબ છે, પણ કોઈ સંતાન નથી. તો કોઈ લોકોએ સલાહ આપી કે કામ કરો, તમારી પાસે ધન ઘણું છે, થોડું ધર્મના માર્ગે વાપરો, કંઈક દાન પુણ્ય કરો, સત્કર્મ કરો, કદાચ તમારું ભાગ્ય ખુલે અને તમને પુત્રની પ્રાપ્તિ થઈ જાય. જેટલી પણ સંપત્તિ હતી એનું 50% ધન એણે સત્કર્મમાં વાપરી નાખ્યું. રિઝલ્ટ શૂન્ય. સંતાન થયું નહીં, પુત્ર થયો નહીં. એક દિવસ આત્મદેવ નક્કી કરે છે કે આટલો પ્રયાસ કરવા છતાં કોઈ સંતાન નથી, તો ઉત્તમ એ છે કે સંતાન વગરના જીવન કરતા મરી જવું વધારે બેટર છે. આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો અને ઘર છોડી અને વનમાં આવે. બપોરનો સમય, તરસ લાગી એક તળાવ પાસે ગયો. તળાવ પાસે જઈ પાણી પી ત્યાં જ કાંઠે બેસી ગયો. અને એ સમયે એક સંન્યાસી મહાત્મા એની પાસે આવે છે. સંન્યાસી આવી અને જોયું કે આણે પાણી પી લીધું છે. અને એ સમયે એ સંન્યાસી આ બ્રાહ્મણને પૂછે છે, કથમ રોદિષિ વિપ્રત્વમ. એ બ્રાહ્મણ, તું રડે શા માટે? કાતે ચિંતા બલિયસી, તારી ચિંતા શું છે? વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. તું જલ્દી તારા દુઃખનું કારણ મને બતાવ. જો જીવનમાં ક્યારેય કોઈ ભગવાનના ભક્તની સંગતિ થાય ને, ગમે એટલી ચિંતા હોય, ગમે એવું દુઃખ હોય, એ ભગવાનના ભક્તોના સંગથી દૂર થઈ જાય. ભલે થોડી વાર માટે પણ કોઈ ભક્તની સંગતિ મળે તો એ મોટી મોટી ચિંતાથી વ્યક્તિને મુક્ત કરી દે. શાસ્ત્ર કહે છે, સાધુ સંગ સર્વ શાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. થોડો એવો પણ ભગવાનના ભક્તોનો સંગ જે છે, આપણને બધી ચિંતાઓમાંથી મુક્ત કરી દે છે. કારણ કે ભક્તોનો સંગ ક્યારેય વિફળ જાતો નથી. ભલે આપણને એવું લાગે તત્કાલ પરિણામ ન નીકળ્યું હોય, પણ સાધુ સંગ ક્યારેય વિફળ નથી. એનું પરિણામ તો આવે છે. જો આ બ્રાહ્મણનું ભાગ્ય છે કે એક સંન્યાસીના રૂપમાં ભગવાનના ભક્તની સંગતિ એને મળી. અને ત્યારે એ બ્રાહ્મણ આત્મદેવી સંન્યાસીને કહે છે કે હે મહારાજ, મારા દુઃખનું શું વર્ણન કરું?
હું એટલો દુઃખી છું, કારણ મારે પુત્ર નથી. તો સંન્યાસી કહે છે કે પુત્ર નથી એમાં આટલું દુઃખ કે આત્મહત્યા કરવા માટે તું અહીંયા આવ્યો. પણ કહે છે સાંભળ, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. આ પુત્રને પ્રાપ્ત કરવાનું જે અજ્ઞાન છે ને, આને છોડી દે. જો આ સંસારમાં જેને પુત્ર છે એની દશા જોઈ, એ કે ઈ એટલા દુઃખી છે, અને જેને નથી ઈ પણ દુઃખી છે.